નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવા ફૂલેલા અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ મેથીના ગોટા। જો તમે પણ આ રીતે ગોટા બનાવશો તો તમારા ગોટા પણ આ જ રીતે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો મેથીના ગોટા બનાવવા માટે मैं અહીંયા અડધો કપ મેથીની ભાજીને સાફ પાણીથી ધોઈ લઈ લીધી છે। મેથીના ગોટા બનાવતી વખતે આ રીતે પાનનો ભાગ લેવાનો છે, જેથી ગોટા એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં સરસ લાગશે। હવે આપણે મસાલો બનાવી લઈએ। તો ખાણી દસ્તામાં ઉમેરીશું 1 ટીસ્પૂન આખો ધાણો, 10 જેટલા મરી અને અડધો ટીસ્પૂન અજમો। હવે આ રીતે બધી જ વસ્તુઓને વાટી લઈએ। તો ગોટા બનાવતી વખતે અજમાને જરૂર ઉમેરવો, જેથી ગોટા ખાધા બાદ સહેલાઈથી પચી જાય છે। તો આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે। હવે આપણે ખીરું બનાવી લઈએ। તો એક બાઉલમાં ઉમેરીશું 2 કપ બેસન, 1/4 કપ રવો, સાથે તેમાં ઉમેરીશું તૈયાર કરેલો મસાલો, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। રવો આપણા ગોટાને બહારથી ક્રિસ્પી ટેક્સચર આપશે, જેથી ગોટા એકદમ સરસ લાગશે। હવે તેમાં ઉમેરીશું સમારેલી મેથીની ભાજી અને હવે મિક્સ કરી દઈએ। એકવાર તમે આ રીતે મેથીના ગોટા બનાવજો, એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। હવે તેમાં ઉમેરીશું પાણી। તો થોડું થોડું પાણી ઉમેરી મીડિયમથી ખીરું બનાવી લઈએ। તો એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરી આ રીતે મિક્સ કરતા જવાનું છે। તો ખીરું તૈયાર છે। હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા, સાથે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન ગરમ તેલ અને હવે એકવાર મિક્સ કરી દઈએ। તો ખીરું તૈયાર છે। હવે આપણે ગોટા બનાવી લઈએ। હવે ગરમ તેલમાં આ રીતે ખીરું ઉમેરતા જઈએ અને ગોટા બનાવી લઈએ। ગોટાને તળતી વેળા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જેમ જેમ ગોટા તળાતા જશે તેમ આ રીતે ઉપર આવતા જશે। હવે આ રીતે ફેરવતા જઈ બંને સાઈડ તળી લઈએ। તો ગોટા બંને સાઈડ ખૂબ સારી રીતે તળાઈ ગયા છે, એકદમ ફૂલેલા અને સોફ્ટ ગોટા બન્યા છે। હવે તેને કાઢી લઈએ। તો એકદમ ટેસ્ટી મેથીના ગોટા બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો કેટલા સરસ ગોટા બન્યા છે। તો તમને આ ગોટાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।